શ્રી કૃષ્ણાય નમઃ. કદાચન કસ્મિન્ન વિકારે અન્ય ધર્મ સધર્મો ન ઇત્યર્થ. શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથમાં વૈષ્ણવોનો આ જ ધર્મ છે, સ્વસ્ય અયમેવ ધર્મ એમ કહીને વિધાન વાક્ય કહ્યું અને નિષેધ મુખે બે વાત જણાવી. અયમેવ ધર્મ, આ જ ધર્મ છે, ન અન્ય, બીજો કોઈ પણ ધર્મ આના સિવાય આપણો ધર્મ નથી. તો નથી બીજો કોઈનો મતલબ અહીંયા સમજાવે છે કે ક્વ અને કદાચ બે વાત. ક્વ એટલે ક્યાંય, ક્વ એટલે ક્યાંય, કોઈ પણ સ્થળે, તમે ગમે ત્યાં વિશ્વની અંદર જાઓ તો તમારો આ જ ધર્મ છે. એટલે ભારતમાં રહીને સેવા કરવાનો ધર્મ છે અને અમેરિકા જઈને કંઈક બદલાઈ જવાનું છે, બીજા દેશમાં જઈને કંઈ બદલાઈ જવાનું છે, અને પૃથ્વીથી આપણે કદાચ આવતીકાલે ચંદ્રલોકમાં ગયા તો ત્યાં કંઈક જુદું કરવાનું છે, તેમ નથી. એટલે કોઈ પણ સ્થળે જાઓ તમારો ધર્મ તો આ જ રહેવાનો. તમારો આ જ ધર્મ છે. એટલે ક્યાંય પણ તમે જાઓ એમ એક વાત બતાવી. અને બીજી વાત કઈ? કદાચન, ક્યારેય પણ. કદાચન એટલે ક્યારેય પણ, ક્યાંય અને ક્યારેય પણ બીજો ધર્મ વૈષ્ણવનો નથી. ક્યારેય એટલે કોઈ પણ કાળમાં, કોઈ પણ કાળમાં તમારો જે ધર્મ છે એ સેવા છે. હવે એ સેવા કેવી રીતે છે એની સ્પષ્ટતા શ્રી ગુસાઈજીએ સમર્પણના સ્વતંત્ર લેખમાં જણાવી છે. કોઈ પણ કાળમાં તમારો ધર્મ સેવા છે. જ્યારે આપણે આમ કહીએ તો તે વખતે એક પ્રશ્ન આવીને ઉભો થાય કે માદા પડીએ તો હોસ્પિટલમાં દાખલ થવું કે નહીં? વૈષ્ણવે માદા પડીને હોસ્પિટલમાં દાખલ થવું કે નહીં થવું? બોલો, તમને શું લાગે છે? તો એ હોસ્પિટલમાં જાવ તો ત્યાં સેવા તો થવાની નથી. તમે ક્યાં કેવી સેવા? ઠાકોરજી પગારી દેશો હોસ્પિટલ? માનસીમાં તો મન તો તમારો અહીં પહોંચ્યું નથી, માનસી કરશો કેવી રીતે? અમને કોઈ એમ કહે કે તમે પાણી લઈ આવો, શેમાં લાવો છો? તમે ગ્લાસમાં. ગ્લાસ છે? તમારી પાસે સેવા કરવાનું મન છે કે તમે માનસી કરો?
અને રતિભાઈને મારે પૂછવાનું કે તમે સેવા જો માનસીમાં કરો એના કરતા હોસ્પિટલ જો માનસીમાં ચાલે જાવ તો શું માનો છો? અને માનસીમાં દવા લઈ લો. એક વાર એક શેઠ દાન આપતા હતા, બહુ દાન આપતા હતા. રોજ સવારના જે કોઈ પણ એના દરવાજે આવે એને એક મુઠ્ઠી ધાન્ય આપે. એમાં એક બાવો પહોંચી ગયો, એને પણ એક મુઠ્ઠી ધાન્ય આપ્યું એટલે પેલા બાબાએ કહ્યું મારે બીજી મુઠ્ઠી આપો. એટલે શેઠે કહ્યું કે અમારો કાયદો છે કે અહીંયા એક માણસને એક મુઠ્ઠી ધાન અપાય છે. તો શેઠ હું એક નથી, અમે 3 છીએ. તમે 3 કોણ? તો એને કહ્યું કે હું બાવો મંગળદાસ, હું બાવો, અમે 3 જણા છીએ. તો શેઠ પણ 16 સોપારા ભણેલા હતા. એમણે જવાબ આપ્યો કે તને 3 મુઠ્ઠી ધાન્ય મળી ગયું. કેવી રીતે? તો હું શેઠિયો જંગલદાસ, હું શેઠિયો જંગલદાસ. તો આવી રીતે આપણે માનસીમાં પહોંચી ગયું. બીજી એક વસ્તુ, ભૂખ લાગે, પેટમાં એલાર્મ તો બોલવાનું છે, તો વૈષ્ણવોએ જમવા બેસવું કે નહીં? કારણ કે આપણે જમીએ એ સેવા તો નથી. તમે જયારે જમવા બેઠા હો અને કોઈ પૂછે રતિભાઈ શું કરો છો, તો શું જવાબ આપશે? બોલો રતિભાઈ શું કહેશો તમે? એમ કહેશો કે હું સેવામાં બેઠો છું. બલકે રતિભાઈ એવું કે છે, કોઈ ટેલિફોન આવે તો કે અત્યારે હું સેવામાં છું, 12 વાગે સેવામાંથી નીકળીશ, પછી મને મળજો. એટલે 12 વાગે તો રતિભાઈ સેવામાંથી નીકળી જાય છે, પછી સેવા નથી કરતા. હવે મહાપ્રભુજીએ ગોટાળો અહીંયા એ કર્યો છે, તમે લોકો સેવામાંથી કોઈ 10 વાગે, કોઈ 11 વાગે, કોઈ 12 વાગે, કોઈ 1 વાગે સેવામાંથી બહાર નીકળે. તમે લોકો એમ કહો છો કે હું સેવામાંથી બહાર નીકળું. અને મહાપ્રભુએ કદાચન તમારો કોઈ પણ કાળમાં સેવા વિનાનો બીજો ધર્મ નથી. હવે આ ગોટાળા કર્યા. હવે આ મહાપ્રભુજીની આજ્ઞા મનાય કેમ? એટલે પછી અમારા ચુની કાકા જેવાની પાસે સલાહ લીધી કે આ એક જરાક પ્રોબ્લેમ આવ્યો છે, શું કરવું? એટલે ચુની કાકા એવું છે ને, આ તો ધીમે ધીમે આપણે કક્ષા વધે ચાલ્યા થાય. આજની દિવસ બધું ચાલે, પણ એવું નથી. એટલે મહાપ્રભુજીએ એકાદશ સ્કંદ સુબોધિની અંદર બહુ શોર્ટમાં એક વાત કરી, ટૂંકાણમાં. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદની અંદર કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા નુસૃત સ્વભાવા કરોતિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાય સમર્પયે. આની અંદર શ્રી મહાપ્રભુજીની પંક્તિ આવે છે, કાયાથી, વાણીથી, મનથી, અનુસૃત સ્વભાવથી જે કંઈ પણ થઈ ગયું. કારણ કે ગીતામાં પણ આવો શ્લોક છે, યદ કરોષી યદશ્નાસી યદ જુહોષી દદાસી યદ તપસ્યસી કૌંતેય તત્પુરુષ મદર્પણ. તું જે ખાય છે, જે પીએ છે, જે કરે છે, જે હોમે છે, જે દાન આપે છે, બધું મને અર્પણ કર. એટલે આપણે લોકોએ અર્થ શું લીધો આનો? કે તું જે ખાય, યદ તું યદશ્નાસી, તું જે ખાય છે તે, યદ કરોષી, તું જે કરે છે તે. એટલે જે કરે છે એટલે આપણે દુકાનની અંદર ભ્રષ્ટાચાર કરીને આવ્યા, કાળા ધોળા કરીને આવ્યા, એટલે લાખના ઠાકોરજીને અર્પણ કરી. એ ભગવાન, આજે આખા દિવસમાં મેં આટલા ખોટા કામ કર્યા છે, આ બધા તને અર્પણ. આ પેલા ક્રિશ્ચનો જેવું છે,
ક્રિશ્ચનો 6 દિવસ સુધી પાપ કરે અને 7મે દિવસે શુક્રવારે ચર્ચમાં જઈ અને કન્ફેસ કરે. કન્ફેસ નો અર્થ શું? ચર્ચની બહાર નીકળ્યા પછી પાછું પાપ કરવાની એને છૂટ. અમે બધા જયારે વિદેશ જઈએ છીએ ને, અહીંથી અમેરિકા, લંડન વગેરે, એ પણ જવાના છે કેનેડા, હવે જશે કેનેડા. જેવા અહીંયા આવશે સૌથી પહેલા એમને પ્રાયશ્ચિત કરવાનું. પ્રાયશ્ચિત કર્યા વિના ઠાકોરજીની સેવામાં જવાય નહીં. એટલે એમને પ્રાયશ્ચિત કરવાનું. પ્રાયશ્ચિત શું કરશે? ચાલો, મેં વિદેશ જવાનું જે મહાન પાપ કર્યું છે એનું હું આ પ્રાયશ્ચિત કરું છું. પણ તે વખતે એમના મનમાં હોય જ છે આ પાપ પાછું 4 મહિના પછી કરવાની છે. કન્ફેસ. એવી રીતે એ તો આપણે બધા જ કામને ભગવત કાર્ય કરી શકીએ છીએ. તમે જૂઠું કેમ બોલ્યા? ભગવત કાર્ય માટે થોડું દ્રવ્ય આવે તો ઠાકોરની સેવામાં અનુકૂળતા થાય. કોઈને છેતરે એટલા માટે ભગવત કાર્ય છે. આ ભગવત કાર્ય એવો ક્ષેત્રામનો શબ્દ છે કે તમે કોઈ પણ વસ્તુમાં તમે લગાડી શકો છો. એટલે તું જે ખાય છે, જે કરે છે, જે ખાય છે, એટલે આપણે જે ખાતા પીતા હોઈએ છીએ એટલે બધું ઠાકોરજીને અર્પણ ચોક્કસ કર. હોટલમાં ગયા અને ત્યાં ભજીયા ભૂસા મંગાવ્યા, ઠાકોરજીને ભોગ કર્યા વગર આપણે મનથી માનસી પાછી નથી મળી. ઠાકોરજીને મનથી એ પ્રભુ આ ભજીયા રોવી લીધો, ઘણા સુંદર બને છે. અને એમાં પાછું પેલા રામાનંદ પંડિત નું દાખલો મળી ગયો આપણને. ઉનકા હાથે એટલે બાવાનો દિવસ આપણે કેટલું કરી નાખવાનું. એટલે આનો અર્થ ક્લિયર નતો થતો. એટલે શ્રી મહાપ્રભુજી એને ક્લિયર કર્યો. યત કરો શ્રી, તું જે કરે છે, જે ખાય છે, જે હોમે છે, જે દાન આપે છે તે મને અર્પણ કર. એનો અર્થ શું છે? હવે મહાપ્રભુજી સુબોધજીમાં ત્યાં પંક્તિમાં લખે છે, વિહિત નિષિદ્ધાનામ લૌકિકાનાં ચિત કૃતાની તોભ્યમ સમર્પયામિ ઇતિ ન. વિહિત કે નિષિદ્ધ જે કંઈ પણ મારાથી થઈ ગયું છે તે બધું તમને અર્પણ, એવું સમર્પણ નહીં. તો પછી કેવું? તો કે તુભ્યમેવ કૃતાની, તમારા માટે જ કરેલું હોય. મારાથી જે થઈ ગયું તે કર્મ તમને અર્પણ નહીં, સમજ્યા? પણ તમારા માટે જ કરાવેલું હોય, તમારા માટે, તમારે અર્થે જ કરેલું હોય. અને તે પણ પાછું કેવું? તમારા અર્થે કરેલું હોય એટલે પાઠ, પૂજા, નમસ્કાર, દંડવત, રસોઈ, ઠાકોરજીની સેવા, આ બધું? તો કે નહીં, આ તો બધું સાધારણ છે. એટલે મહાપ્રભુજી એમાં સ્પષ્ટતા કરી કે તુભ્યમેવ કૃતાની ઇતિ સ્વભાવાન ભિન્ન થયા. સ્વભાવ થકી તમારો, તમે આનાથી અલગ જે બીજા કાર્યો કરો છો તમારા સ્વભાવથી થનારા, આવી પડે કરવા જરૂરી હોય શાસ્ત્રીય, લૌકિક, સામાજિક, વૈદિક, અલૌકિક, ભગવત, આ બધા કાર્યો નહીં. તો કયા? સ્વભાવ. તમે જે તમારા સ્વભાવ થકી કરો. આ અર્થ મહાપ્રભુજી ક્યાંથી લાગે? અનુસૃત સ્વભાવ. અનુસૃતો યશ સ્વભાવ. આપણે જે સંસારમાં આવ્યા અને સંસારમાં આવવાથી જે અનુસૃત થતો જે સ્વભાવ આપણો જે કંઈ પણ સ્વભાવ છે તે સ્વભાવ થકી આપણે જે કર્મ કરીએ તે એવા કયા? એવા સ્વભાવથી થનારા કર્મો કયા?
તમે જેમ ઠાકોરજીની સેવા કરો છો, બરાબર, ત્યારે શું બોલો છો? શું બોલું છું? હું સેવા કરું છું, બરાબર, હું જપ કરું છું, હું પાઠ કરું છું, હું ભણું છું, આ આપણે બોલીએ છીએ. તેવી જ રીતે આ સિવાયના બીજા જે અનુસૂત સ્વભાવના જે આપણા જે કર્મો, એમાં પણ તમે આવું જ બોલો છો. કેવી રીતે? હું જમું છું. તો આ જમવું, ભૂખ લાગી, એ આપણું કયું કર્મ છે? એ આપણા સ્વભાવથી થનારું કર્મ છે. તમે બોલો છો હું સંદાસ જાઉં છું. આ સંદાસ જવું, હું જાઉં છું એ કર્મ થયું. સંદાસ જવું એ કર્મ થયું. તે કર્મ કયું થયું? એ દેહના સ્વભાવ થકી. આ શાસ્ત્ર કોઈ આમાં લૌકિક નથી આવી પડ્યું. બોલો આમાં લૌકિક છે નહીં? એ લૌકિક આવી પડ્યું છે લોકમાંથી, મામા કાકા વગેરે. લૌકિક નથી, વૈદિક નથી, વેદમાં કોઈ બતાવ્યું નથી. વેદે એમ નથી કહ્યું તમે સંદાસ જાઓ, જાઓ તો ના હો. સમજી ગયા? વેદે તમને કોઈ સંદાસ જવાનું વિધાન નથી કર્યું, લઘુશંકા કરવાનું વિધાન નથી કર્યું. કરો તો તમારે આ કરવાનું. તો આ જે લઘુશંકા માટે જવું, દીર્ઘશંકા માટે જવું, પછી રાત પડે અને સૂઈ જવું, તમે કોઈ બસ હવે બી મને ઊંઘ આવી જાય, હું સૂઈ જાઉં છું, સૂઈ જાઉં છું, આ ક્રિયાપદ છે. તો જે તમારા જે અનુસૂત સ્વભાવ થકી જે થનારા જે કર્મો છે, એ કર્મો પણ તુભ્યમેવ કૃતાનિ, એ કર્મો પણ તમે ભગવાનને અર્થે કરો અને એ કર્મો ભગવાનને અર્પણ કરો. તમે આ બધા જે કર્મો છે એ પણ તમારી પોતાની ચિત્ત વૃત્તિ, અહંતા મમતા નહીં રાખી અને એને પણ ભગવાનના અર્થે કરો. હવે પ્રશ્ન એવો કે આ કરવા કેવી રીતે? ત્યારે ગુસાઈજી આખો એક સમર્પણ નો લેખ, આને સ્વાભાવિક સમર્પણનો લેખ એક નાનો અમથો લખે છે અને એકાદશ સ્કંદની પુસ્તકમાં છપાયેલું છે. અને અમે એને અલગથી સિદ્ધાંત રહસ્ય ગ્રંથના પાછલા ભાગમાં, પહેલા ભાગની અંદર અમે આપેલું છે. એટલે તમે જેમ કે પ્રશ્ન મેં ઉઠાવ્યો કે હોસ્પિટલ જવું, માંદા પડ્યા, દવા લેવી, આ બધા આપણા સ્વાભાવિક કર્મો છે. તો એ દવાની અંદર પણ શ્રી ગુસાઈજી કહે છે કે મારે જીવવું છે ને, નહીં તો હું મરી જઈશ ને, નહીં તો શું થશે, આવી બધી ફિકર રાખ્યા વિના આ શરીર ઠાકોરજીની સેવાનું અંગ છે, એને સ્વસ્થ રાખવું, એને સ્વચ્છ રાખવું અને સેવામાં ન વિઘ્ન પડે એ જોવાની ફરજ આપણી છે. તમે ઠાકોરજીને માટે કોઈ વસ્તુ તમે ઘરને માટે તમે ખરીદવા માટે ગયા અને અગર જો તમે તમારી ઉડાઉ મનોવૃત્તિથી 5 રૂપિયા વધારે આપીને આવ્યા તો એ તમારો સેવામાં અપરાધ છે. કેમ કે ઠાકોરજીના પૈસા કારણ વિના 2 રૂપિયા વધારે વાપરવા એ બેઈમાની છે. એટલે જે ઠાકોરજીના પૈસા હોય એની અંદર આપણે બને તેટલી કરકસર કરી 2 પૈસા ઠાકોરજીના બચાવવાની આપણે વૃત્તિ બજારમાંથી ખરીદી વખતે રાખી, પણ એની અંદર કંજૂસી નહીં કરી. મુદ્દાની વાત એ છે. પણ એની અંદર બજારમાં જાઓ એટલે એક કેળું 1 રૂપિયાનું છે, એક કેળું 2 રૂપિયાનું છે, તો 2 રૂપિયાનું ખરીદો પણ એની પાસેથી 8 આના ઘટાડાઓ. પણ એવું નહીં કે નહીં 2 રૂપિયા ઠાકોરજીનો રૂપિયા બચે ને 1 રૂપિયાનું 40, એવું નહીં. ત્યારે એવી રીતે તમારા જે સ્વાભાવિક કર્મ છે, એટલે તમે શરીરને સ્વસ્થ રાખવા માટે, તેવી જ રીતે વૈષ્ણવોના ઘરે છોકરીના લગ્ન આવ્યા, વૈષ્ણવોને ઘરે છોકરીના લગ્ન આવ્યા
તો વૈષ્ણવે છોકરીના લગ્ન કરવા કે ન કરવા? કારણ કે એ તો સેવા નથી ને. બોલો, એ સેવા છે? છોકરીને પરણાવવું એ સેવા છે? હોય તો બતાવો. છોકરીને પરણાવવું અને એના પરણાવવાને માટેની તૈયારીઓ કરવી, મહેમાનો બોલાવવા, બોલાવીને બધાના આગતા સાગતા કરવા, આ બધી વસ્તુઓ કરવી, એમાં સમય, પૈસો, મન, બુદ્ધિ બધું જ વપરાય છે. આપણી ઇન્દ્રિયો, આપણું શરીર એ બધું જ વપરાય છે. તો પછી વૈષ્ણવે પોતાની દીકરીના લગ્ન કરવા કે ન કરવા? તેવી જ રીતે બીજો પ્રશ્ન આવ્યો કે ઘરમાં બુઢા મા બાપ હોય, એની તબિયત નરમ ગરમ થાય તો તે વખતે એની સેવા ચાકરી કરવી કે ન કરવી? પોતાના ઘરની અંદર મા બાપ બુઢા હોય, માદા સાજા પડે તો એની સેવા કરીએ, એને પાણી પીવડાવીએ, એને દવા આપીએ, એને બેઠા કરીએ, એને ઉડા કરીએ, એને ચલાવીએ, એને હાથ પકડીને લઈ જઈએ, એને ડોક્ટર પાસે લઈ જઈએ. આ બધા જે કર્મો જે આપણે કરીએ, આ બધા કર્મો સેવા કહેવાય? કહેવાય? મહાપ્રભુ તમામ તો ધર્મ તો આ જ છે. જેમાં ગોકુલેશનું ભજન ન હોય તેને સેવા ન કહેવાય. હવે આમાં મને ગોકુલેશનું ભજન બતાવો. ત્યારે ગુસાઈજીને એક શબ્દમાં સ્પષ્ટતા આપી કે જેને મહાપ્રભુ સ્વસ્ય અયમેવ ધર્મ, સેવા ધર્મ છે, તો સેવાનો નિર્વાહ કરવો જોઈએ, સેવા નિર્વી જોઈએ. અને પાપ અને અપકીર્તિ આ બંને ધર્મના વિઘાતક છે. એટલે કોઈ પણ પ્રકારની અપકીર્તિ તમારે ધર્મના નામ પર મોલ ન લેવી. તમારો ધર્મ અને તમારી જાત ભોગવાય એવા કોઈ કર્મ, એવું કોઈ કાર્ય, એવું કોઈ વિષય તમારે આચરવું નહીં. હવે ધારો કે આવી રીતે જો વૈષ્ણવો પોતાના મા બાપની સેવા ન કરશે તો સરવાળે શું કરશે? તમારે તો ઠીક છે, તમે નહીં કર્યું અને ભલું થયું ભાંગી લઈ જાઓ, સુખે બસું શ્રી ગોપાલ, એનું પરિણામ શું આવશે? પરિણામમાં તમારો સંપ્રદાય, તમારો ધર્મ, તમારી ભક્તિ, તમારા ઠાકોરજી, તમારી સેવા, તમારી ભક્તિ આ દુનિયામાં ભોગવાશે. આ દુનિયાની અંદર ભોગવાશે. તો પોતાના ધર્મને, પોતાના ગુરુને, પોતાના ઠાકોરજીને, પોતાની સેવાને ને ભક્તિને ભોગવવી એ શું તમારો ધર્મ છે? એટલે ગુસાઈ તરીકે પાપ અને અપકીર્તિ. તમે પુણ્ય કરો એ જરૂરી નથી, પણ પાપ ન થવું જોઈએ. જેને શાસ્ત્રમાં પાપ કહ્યું છે એવું કોઈ પણ પાપ કાર્ય આપણા જીવનમાં આચરણ ન થવું. કારણ કે પાપ છે ને એ ભક્તિનો નાશ કરે છે. આપણામાં ઉત્પન્ન થયેલું પાપ એ આપણી અંદર રહેલી જે ભક્તિનો જે ભાવ છે એનો વિઘાત કરે છે. એટલા માટે પાપ અને અપકીર્તિ આ બે દિવસ. અપકીર્તિ તમારી દુનિયામાં, પછી તમે એટલા અળખામણા બની રહેશો કે તમને દુનિયામાં ક્યાંય ઉભા રહેવાની જગ્યા નહીં મળે. અને અંતો તો ગતવા તમે એક મનુષ્ય હોવાથી તમારા ચિત્તની અંદર ખેદ, ક્લેશ, ગ્લાની આ બધા જ વિષયો ઉભા થશે. તમારા ઘરની અંદર તમારા ઘરવાળાઓ બધા તમારા માટે ટેડી આંખથી જુએ. આખરે તમને એ આંખ જોવી કે ગમવાની તો નથી. કારણ એ જે ક્લેશ થઈને પછી તમે સેવામાં જશો કેવી રીતે? ગુસાઈજી કહે છે કે પોતાની સેવા પાપ અને અપકીર્તિથી બચવાને માટે આ રીતે
તમારા જીવનના જેટલા પણ કાર્યો છે એ દરેક કાર્યો ભગવત સંબંધ થકીને એના વિચારથી કરવા, પોતાના માટે કે પોતાના સંબંધથી નહીં કરવા. એટલે લખેલી કદાચન તમારો આ જ ધર્મ છે. કદાચન ક્યારેય પણ કોઈ પણ કાળમાં ગમે તે પ્રકારનો કાળ હોય, દરેક કાળની અંદર તમારો આ જ ધર્મ છે. કયો ધર્મ છે? ભગવાન ગોકુલાધીશ પ્રભુનું સેવન થતું રહેવું જોઈએ. હવે એ સેવન ઠાકોરજીએ તમને જે સાધન અને સુવિધા આપી હોય તેના અનુસાર, તમને જે સાધન અને સુવિધા આપી હોય તેના અનુસાર. જેમ કે આપણી પાસે લાખો રૂપિયા છે, તો એ લાખો રૂપિયાથી ઠાકોરજીને માટે આપણે એ રીતે સેવાની બધી વ્યવસ્થા ગોઠવીએ. આપણી પાસે કરોડો રૂપિયા છે, પછી શા માટે કંજૂસી કરીને ઠાકોરજીને પિત્તળમાં કે સ્ટીલમાં જમાડીએ? જેવું છે જયારે તમે ચાંદીની થાળી, ચાંદીના વાડકા, આપણે ભજન ગાઈએ ત્યારે તો બહુ સુરા છે ગુજરાતીઓ, ધોળો પર ગાઈએ ત્યારે રેશમની દોરી ને સોનાનું પાવલું, બોલવામાં શું દરિદ્રતા છે. રેશમની દોરી ને સોનાનું પાવલું, પણ જયારે લાવવાનો વારો આવે ત્યારે લાકડાનું એ ન લઈએ, કહીએ કે સસ્તું મળતું હોય તો પ્લાસ્ટિક નું લઈ આવો. ચાલે, અમારે ઠાકોરજીને ચાલે બધું. અને પોતાને માટે સંખેડાનો સ્પેશિયલ હિંચકો લઈ આવે. તો જો પ્રભુએ તમને કરોડો રૂપિયાની સુવિધા આપી છે, તમે થાળી, વાર્તા, જાળી વગેરે ચાંદીના વાપરી શકો છો. ઠાકોરજીને જરૂરી નથી કે તું મને ચાંદીમાં પીવડાવ, કે ઠાકોરજીને ચાંદી સિવાય બીજી ધાતુમાં પીવાથી કોઈ એલર્જી થઈ જાય તેવો રોગ પણ નથી. પરંતુ જો તમારી પાસે છે તો તમે એનો ઉપયોગ કેમ નથી? સવાલ છે. જો નથી તો જે છે તમારી પાસે, અગર જો નથી તો તમે માટીનો કુંજો લાવીને પણ ઠાકોરજીને જાહેર કરશો, ઠાકોરજી ના નહીં કે હું આમાં નહીં જઉં. આ વાતને એટલા માટે છેડી હજી આની પાછળ એક બીજું વિષય પડેલો છે, અને એ વિષય કયો છે કે પ્રાપ્ત સાધનથી સેવા કરવી. એમાં ઠાકોરજી આપણને જેવા સાધન આપ્યા હોય, જ્યારે જે પ્રકારનું સાધન પ્રાપ્ત હોય એનાથી સેવા કરવી. હવે આવતીકાલે આપણે એકદમ એવા બુઢા થઈ ગયા, હાથ પગ ચાલે નહીં, કેમે કરીને પથારીમાંથી ઉઠાય નહીં, અને પથારી વશ થઈ ગયા, તો ત્યારે શું કરવું? તો તે વખતે કદાચ નહીં, તો તે વખત તો સેવા નહીં કરવી ને, કે કરવી? કદાચ નો શબ્દ છે કોઈ પણ કાળમાં. તો જયારે હાથ પગ ચાલતા બંધ થઈ ગયા અને હવે નથી ચાલતા, તો ત્યારે સેવા કરવી કે ન કરવી? મહાપ્રભુજી એમાં તો છૂટ આપવી જ જોઈએ, આપવી જોઈએ ને. એવી સ્થિતિ હોય ને તો તું પાલન પર પડે હું પાડ્યા કરજે. બહુ દુખે, બહુ દુખે, બહુ દુખે. ત્યારે અહીં પણ પ્રાપ્ત સાધનનો જ વિચાર કરો. તમને પહેલા જે સ્વસ્થ શરીર હતું એ તમને આપનાર કોણ હતા? તમને બાળકમાંથી જવાની આપી કોણે? તમે એમ માનતા હો કે ખાવા પીવાથી હું જવાન થઈ ગયો, મોટો થઈ ગયો, તેવું માનતા નહીં. આ બધી ભગવાનનું આપણને એક વરદાન છે. जीवन है वरदान प्रभु का, जीवन है सौभाग्य मनुष्य का, जीवन धन है धरोहर प्रभु की, जीवन ही सब कुछ है मनुष्य का.
ત્યારે તમને જે બાળકમાંથી તમે જે જવાન બન્યા એ પણ ભગવાને તમને આપ્યું, એ શક્તિ તમને ભગવાને આપી, એ શરીર તમને ભગવાને આપ્યું. વરના તમે બાળપણથી જવાન થઈ શક્યા એ જ બહુ મોટું આશ્ચર્ય છે. મને કોઈ જણાએ આવીને પ્રશ્ન પૂછ્યું કે મહારાજશ્રી, આ દુનિયામાં કોઈ એવી વાત હોય જે બહુ આશ્ચર્યવાળી હોય? એટલે મેં તું છે એ બહુ મોટું આશ્ચર્ય છે. તું છે ને, આનાથી વધારે આ દુનિયામાં બીજું કયું આશ્ચર્ય છે કે હું છું? આપણે તાજમહાલ ને 7 આશ્ચર્ય આપણે કહીને 8મા આશ્ચર્ય કહીએ છીએ, પરંતુ ખરેખર જોવા જાઓ તો સૌથી મોટું આશ્ચર્ય એ છે કે હું છું. તું છે, આનાથી વધારે બીજું કયું આશ્ચર્ય? હું બાળકમાંથી જવાન થયો. એક પછાડો પહાડ જેવો છે તેવો હંમેશા કાયમ રહે છે અને આપણે જવાન થઈ ગયા. ત્યારે જો અગર જો જવાની આપણને, યુવાવસ્થા આપણને ભગવાને આપી છે, તો જવાનમાંથી તમને બુઢા કોને બનાવ્યા? જવાનમાંથી તમને બુઢા કોને બનાવ્યા? તે પણ ભગવાને બનાવ્યા છે. એ પણ તમને ભગવાને બનાવ્યા. એટલે જીવનની દરેક સ્થિતિમાં, દરેક અવસ્થામાં, દરેક પ્રકારમાં ઈશ્વરની કૃતિને જીવનમાં જોઈ એને સ્વીકારવી. એક ઉર્દુમાં શેર છે, ગુલશન પરસ્ત હું, गुलशन परस्त हूं, मुझे गुल ही नहीं अजीज, कांटों से भी निभाह किए जा रहा हूं. હું આમ તો જોવા જાઉં તો ગુલશન પરસ્ત છું. મને બગીચો બહુ સારો ગમે છે, મને બહુ જ પ્રિય છે. ગુલશન પરસ્ત હું, મને બગીચો ખૂબ ગમે છે. એમ તમને બગીચો બહુ ગમે? તમને કયા કયા ફૂલ ગમે છે? બગીચો ગમે એટલે એને ફૂલ ગમવા જરૂરી છે, ખરું કે નહીં? બગીચો કોને ગમે? જેને ફૂલ ગમતા હોય, જેને ફૂલોથી એલર્જી હોય, પછી બગીચો એને ગમે ના? મેં નથી જવો બગીચો, તેની સુગંધ આવશે ને, મને થઈ વિચાર નથી. અરે પેલો કે છે કે ગુલશન પરસ્ત હું, મને બગીચો ખૂબ પ્રિય છે, પણ એનાથી એમ નહીં માની દેતા મુજે ગુલ ही नहीं अजीज, મને ફક્ત ફૂલોને પ્રિય છે એવું નહીં માની લેતા. કાંટો સે ભી નિભાહ કિए जा रहा हूं मैं. બગીચાની અંદર ફૂલ પણ હોય છે તો ફૂલની સાથે કાંટાઓ પણ હોય છે. તો ક્યારેક ફૂલ મળી જાય અને ક્યારેક જો કાંટાઓ મળી જાય તો પોતાનું દુર્ભાગ્ય સદભાગ્ય એમાં મૂલવતા નહીં. ઈશ્વર જે વખતે જે આપણને આપે છે તે જ આપણું સદભાગ્ય અને એ જ આપણું સૌભાગ્ય છે. ત્યારે આપણે વૃદ્ધાવસ્થા જો મળી છે તો એ વૃદ્ધાવસ્થામાં શરીર અટકી ગયું, ચાલતું અટકી ગયું. ઠાકોરજીના શણગાર ધરાવી કેવી રીતે? હાથ તો આમ સતત આવી જાય. હવે તો ઠાકોરજીને આમ સેવા કરવા જઈએ આખા ઠાકોરજી ધૂણી જાય. દર્શન કરવા જઈએ ઠાકોરજીના તો માથું આવી રહ્યું છે. બિસ્તર પર પડ્યા છીએ તો તે વખતે પણ મહાપ્રભુજી કહે છે કે કદાચ ન સસ્ય અયમે વદન, કોઈ પણ કાળની અંદર, આવા કાળમાં પણ તમારો ધર્મ સેવા છે. એનો મતલબ એ થયો સરવાળે કે પોતાની પરિસ્થિતિ અને પોતાને પ્રાપ્ત સાધન એના અનુસાર સેવાનું સ્વરૂપ નક્કી કર્યું. એના અનુસાર તમારે સેવાનું સ્વરૂપ નક્કી કરવું. એટલે જે પ્રકારની તમારી સ્થિતિ હોય તેને અનુરૂપ તમે જે સેવાનું સ્વરૂપ નક્કી કરો તે સેવા છે, પણ સેવા એ જ તમારો ધર્મ છે. આવી હવે આગળ કે છે શ્રી બ્રજરાઈજી, ભક્તાનામ ધર્મ રૂપોપી ભગવાનેવ,
ભક્તાનામ વૈષ્ણવાનામ ધર્મરૂપોપી ભગવાને. બીજી વાત કે છે કે જે વૈષ્ણવો છે એને માટે તો ધર્મ પણ ભગવાન જ છે. આપણો આ ધર્મ એમ કહીને મહાપ્રભુજી બતાવી રહ્યા છે કે તમારો ધર્મ પણ ભગવાન જ છે, ભગવાનની અલગ ધર્મ નથી. ભક્તોનો ધર્મ જ ભગવાન. તસ્માત ધર્માદિષુ મનોગમનેપી તત આકર્ષ્ય ભગવત એવ ધર્મરૂપતાં જ્ઞાત્વા સર્વાત્મ ભાવેન ભગવાનેવ ભજનીય ઇતિ ભાવ. તેથી ક્યારેક આપણને સ્વભાવવશ, બુદ્ધિવશ, લૌકિકતાવશ કોઈ ધર્મ કરવામાં આપણી મનોવૃત્તિ જાય તો થઈ શકે. એનું બહુ આશ્ચર્ય નહીં કરતા કે મારા મનમાં આવું કેમ થયું. તમારે આશ્ચર્ય ક્યારે કરવું? જયારે આપણા મનમાં કંઈ ન થાય. જયારે તમે કોઈને પ્રશ્ન પૂછો, તમે પૂછતા રહેજો, તમે તારા મનમાં કઈ થાય છે? એ જો એમ કે ના ના મારા મનમાં ક્યારેય કંઈ થતું જ નથી, તો યા તો જૂઠું બોલે છે ને યા તો બહુ મોટું આશ્ચર્ય છે. મન છે અને કંઈ પણ ન થાય. મન છે અને કંઈ પણ ન થાય. આપણા મનની અંદર બધું જ થઈ શકે. બલકે હું એમ કહું કે આપણા મનમાં શું નથી થતું? બોલ. ત્યારે મન છે તો બધું જ થવાનું, અને મન ક્યારેક જવાનું નહોતું. ભલે ગમે તેવા મોટા પબ હોય, મોટા પબ હોય ને, જો અગર કાંદા શેક દેવાનું પણ મન જઈ શકે છે તો આપણે તો કિસ ખેત કી ચીડિયા. મોટા મોટા ભગવદીઓના પણ મન અગર જો સ્ખલિત થતા હોય તો મનનું સ્ખલન એ આપણી સ્વાભાવિકતા છે. અને જો મનનું સ્ખલન ક્યારેય ન થતું હોય તો સમજી લો કે ઈશ્વરની આપણા પર બહુ મોટી કૃપા અનુગ્રહ છે. ભગવાનની કૃપા વિના અને ભગવાનના અનુગ્રહ વિના આપણા મનની અંદર મનનું સ્ખલન ન થાય એ શક્ય જ નથી. એટલે ભલે ને મહાપ્રભુજી ઉપદેશ આપે, ગ્રંથોમાં લખ્યું છે તમે ભણો, વાંચો, બધું જ કરો, તેમ છતાં પણ ક્યારેક આપણું મન આ ધર્મ કરવામાં, ધર્મ વિષયમાં જઈ શકે છે. તમારી હમણાં કંઈક હાલત ખરાબ ચાલી રહી છે, દાડા કંઈક વિપરીત ચાલી રહે છે, અને તમારે ત્યાં કોઈ બે માણસ આવ્યા મળવા માટે, એટલે આમ અનાયાસ કેમ આજે તમે સુસ્ત આમ દેખાવ છો? મને થોડું છે ને આ બધું બહુ ટેન્શન બહુ છે. એટલે પેલા ઓહો એમાં હું મોટી વાત. તમે એક કામ કરો, અત્યારે તમને છે ને રાહુની મહાદશા ચાલી રહી છે. અત્યારે પ્રેઝન્ટમાં રાહુ મકર રાશિમાં ચાલી રહ્યું છે. મકર રાશિમાં રાહુ છે. જેની મકર રાશિ તે બધા સમજી છે. અત્યારે પ્રેઝન્ટમાં મકર રાશિમાં રાહુ છે. એનો અર્થ એ થયો કે તમારા જન્મનો જે ચંદ્ર મકરમાં છે એના ઉપરથી રાહુનું ભ્રમણ થઈ રહ્યું છે, અને ચંદ્રમાં મનનો કારક છે. એટલે જેની પણ મકર રાશિ છે એ તમામ લોકોનું માઇન્ડ, મન આ રાહુને કારણે ટેન્શનમાં જ રહે. એટલે કોઈ ને કોઈ સંજોગો એવા આવીને ઉભા થાય, કોઈ ને કોઈ કારણો એવા તમે નહીં ઈચ્છેલા, નહીં વિચારેલા, નહીં જોયેલા એવા પણ સંજોગો જીવનમાં અણધાર્યા વિષયો આવીને ઉભા થાય અને તમારા મનમાં ટેન્શન આવી. આમ તમે સવારના 7 વાગે એકદમ આનંદમાં હા 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 કહીને પ્રસન્ન હો, અને 7:05 તો જુઓ તો તમારું મોડું કેસ્ટર ઓઇલથી રંગાઈ જશે. એટલે એને કહ્યું કે હા તમારી રાશિ કઈ? હા બસ એટલે તમારી મકર રાશિ છે ને, મકર રાશિ એટલે તમારા અત્યારે તમારા ઉપર રાહુનું ભ્રમણ ચાલી રહ્યું. તમે એક કામ કરો, રાહુનું તમે આટલો જપ કરો.
અને નહીં તો ચાણોદ જઈ અને આટલી ભીરી કાઢી આવો તો તમને એમાં ઘણી રાહત મળશે. એટલે પછી તમે જવાબ નથી, અમે તો વૈષ્ણવ ને, અમે આવું તેવું કઈ નથી એમ કહી તમે ના તો કહી દીધી, ના તો કહી दी, खातिर से या लिहाज से मैं मान तो गया, झूठी कसम से आपका ईमान तो गया. एक बार ना तो કહી ના ના હું વૈષ્ણવ એટલે હું કઈ આવું બધું કઈ મંત્ર તંત્ર રાહુ બાહુ મંગળ શનિ હું કઈ કરું નહીં. પણ એ જે કહીને ગયો ને પછી કઈ પણ ઠોકરવાનું અથવા લાવવું પડે તે પછી તમે આગળ ગયા એટલે પાકીટ ખોવાઈ અથવા લાવવું જ નથી. તમે મંત્ર તંત્ર તો નહીં કર્યા પણ આખો દિવસ તમારા માથા ઉપર જે ગઈકાલ સુધી રાહુ તમારી સાથે નહોતો, હવે આ તમે જોઈ લીધું. આજ પછી ત્યાંથી આ ક્લાસમાંથી બહાર ગયા પછી જેવી જેવી મકર રાશિ હશે એ બધા શાંત થઈ જવા નક્કી. દાવો બેન બહાર ગયા ચપ્પલ નહીં મળે એવું રાહુ. હવે 1 વાર 2 વાર 4 વાર 6 વાર આમ દિવસના 100 વાર મન પર રાહુનો હથોડો વાગતા 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 ક્યારેક મન ફીસલી શકે છે, આના કરતા કરી નાખવા દેવું તો શાંતિની સેવા તો થાય. આપણે ભગવત કાર્ય જ કરવાનું. એટલે અહીંયા વૃદ્ધાયજી લખે છે તસ્માત ધર્માદિષુ મનોગમનેપી. આવા ધર્મ કર્મ કરવામાં તમારું ક્યારેક કદાચ મન જાય પણ ખરું. હવે બીજો દાખલો આપું તમને કે આપણે ત્યાં કોઈ શુભ પ્રસંગ છે, આપણે ત્યાં કોઈ શુભ પ્રસંગ છે, લગ્ન છે, વિવાહ છે, જનોઈ છે, વાસ્તુ છે, કોઈ ઉદ્ઘાટન છે, કઈ પણ છે. હવે એની અંદર બ્રાહ્મણે કહ્યું કે દરેકમાં પહેલા ગણપતિ પૂજન વગર, કારણ કે ગણેશનું જો સ્થાપન કરો અને ગણપતિનું પૂજન કરો તો બધું મંગલ થાય અને નહીં તો બહુ રૂપડો નીકળી જાય. એમાં બ્રાહ્મણ મહારાજે જે ગણપતિને નૈવેદ્ય ધર્યું, તમને બોલો પ્રસાદ ના અમે વૈષ્ણવ ના. બ્રાહ્મણે કહ્યું કે તમે ગણપતિનો અપરાધ કરો છો, એના ગમે તે હોય, અમે તો ભગવાનના સેવકો, અમે કોઈ દેવી દેવતાનો પ્રસાદ બગાડી લઈએ નહીં. એ મહારાજ તમે કોઈને આ તો વાત પતી ગઈ. એવામાં જ કલાક પછીથી મંડપની એક સાઈડમાં એક બળવા મળ્યું કે આગ લાગે. આ ગણપતિનો અપરાધ થઈ ગયો. હવે જોજો તમે લગ્ન પત્તા સુધી તમને વાતની અંદર વિષયની અંદર ગણપતિને નો અપરાધ, ગણપતિને નો અપરાધ એ જ તમને દેખાય. તમને ક્યારે પણ તમારા ઠાકોરજી તમને નહીં દેખાય કે આ બધું એ જ કરી રહ્યો છે. આપણે જયારે સિનેમા જોવા બેસીએ છીએ, આપણે જયારે સિનેમા કે કોઈ ટીવીની એવી સિરિયલ કે કંઈ પણ જયારે જોવા બેસી છે ત્યારે બોલો આપણને બધાને ખબર છે કે આ લોકો અભિનય કરી રહ્યા છે, એક્ટિંગ કરે છે. આપણને ખબર છે કે નહીં? આપણને બધાને ખબર છે કે આ એક્ટિંગ કરી રહ્યા છે, આ કઈ સાચું નથી. તેમ છતાં પણ તમે ઈમાનદારીથી બોલજો કે જયારે કોઈ કરુણ પ્રસંગ આવે છે તો તમારામાં પણ ડૂમો ભરાઈ જાય કે નહીં? કેટલું વિચારીને દુઃખ પડ્યું, કેટલું વિચારીને, અને કઈ વિચારી છે કોણ છે, તોય તમે એના દુઃખમાં દુઃખી થાવ. પેલી દુઃખી નથી, પેલી તો ખાલી અભિનય કરી રહી છે અને તમે ચોધાર આંસુ ખબર હોવા છતાં આપણને ખબર છે, ગ્રંથોમાં વાંચીએ છીએ, વિચારીએ છીએ કે દરેક વસ્તુ પાછળથી ભગવાન ન જ કરે, તેમ છતાં પણ આ અભિનયની માફક આ ગણપતિ બગડે. એટલે આવી રીતે આપણું મન એનું સ્ખલન થતું હોય છે.
તો જ્યારે જ્યારે પણ આપણા મનનું સ્ખલન થાય, તો સ્ખલન થાય તેનો વિચાર નહીં કરતા, પણ સ્ખલન થાય ત્યારે તમે પડી નહીં જાઓ એટલા માટે આ વાત લખે છે. જ્યારે જ્યારે પણ તમારા મનમાં આ પ્રકારે કોઈ પણ વિચાર, ભાવના, વિષય, સબ્જેક્ટ કંઈક આવીને ઉભો થાય, તો ત્યારે ત્યારે ત્યાંથી મન પાછું ખેંચી લે. મન જાય પણ જાય તો ત્યાંથી પાછું ખેંચી લે, ત્યાંથી પાછું ખેંચી લે, ત્યાંથી પાછું ખેંચી લો. નહીં, આ મારું વિચારવું ખોટું છે, મારે આમ ન કરવું જોઈએ, એમ ત્યાંથી મનોગમન એવી તથા આકૃષ્ય તે ધર્માચરણમાંથી પાછા ખેંચીને ભગવાન જ ધર્મ રૂપ છે. આપણો તો જે કંઈ પણ ધર્મ છે ભગવાન જ છે એવું જાણીને તમે જોઈ લેજો. નવમા સ્કંદની અંદર અંબરીશ રાજાનો અર્થ, જો મન કેવું જાય છે ધર્મના આચરણમાં, ભક્તોના પણ આ મર્યાદા ભક્ત છે, આ મર્યાદા ભક્ત છે, છતાં પણ મન કેવું જાય છે. એકાદશીનું વ્રત અંબરીશ રાજાનું, અને મર્યાદા માર્ગની અંદર એકાદશીના વ્રતને દિવસે બીજે દિવસે દ્વાદશીની તિથિમાં પારણા કરવા જરૂરી છે. એટલા જ માટે અમે લોકો ટિપ્પણીમાં પણ છાપી છે, આ વખતે પણ છાપી છે. આ વખતે અષ્ટમીને દિવસે રામનવમી અને પારણા બીજા દિવસે. કેમ આવું કેમ થયું? આવું કેમ થયું? કારણ કે નવમી નોખાય છે, નવમી નોખાય છે અને બીજે દિવસે દશમી. જો બીજે દિવસે કરો તો દશમીની અંદર પારણાને દિવસે અગર જો તમે વ્રત કરો તો એકાદશીને દિવસે પારણા કરવાનો દિવસ તમારે માટે આવે અને એ નિષિદ્ધ છે. અને ભગવાન શ્રી રામનો પ્રાદુર્ભાવ એ નવમી તિથિ માટે દશમીમાં કોઈ પણ હિસાબે નથી. તે હિસાબે પણ નવમીનો આ અષ્ટમીમાં અંતર્ભાવ હોવાથી અષ્ટમીને દિવસે રામનવમી આવી. એટલે તે દિવસે બીજે દિવસે દ્વાદશીની તિથિમાં અંબરીશ રાજાએ પારણા કરવા જરૂરી, અને એની પરીક્ષા કરવા માટે દુર્વાસા મુનિ આવ્યા 10,000 શિષ્યો સાથે. રાજા અમે નાઈ ધોઈને આવીએ છીએ, પછી પ્રસાદ લઈશું. હવે એમને નાતા નાતા એટલી વાર થઈ ગઈ કે એમાં દ્વાદશીની તિથિ જઈ રહી હતી. દ્વાદશીની તિથિ પૂરી થઈ ગઈ હતી અને ત્રયોદશી બેસી ગઈ હતી. હવે જો દ્વાદશીમાં પારણા ન કરે તો એનો ધર્મ જાય, અને જો પારણા કરી લે છે તો અતિથિ ઋષિ ઘરે આવેલા હોવા છતાં પણ એને જમાડ્યા વિના જમવાનો દોષ એ પણ અધર્મ એને પ્રાપ્ત થાય છે. આમ બે બાજુથી ઉભય પાછા હતું, બે બાજુથી દોષ આવીને ઉભા રહ્યા. ત્યારે અંબરીશ રાજાએ શું નિર્ણય કર્યો? તુલસી પત્ર લઈ અને તુલસી પત્ર પર જેટલું જળ આવે એટલું જળ લઈને તુલસી પત્ર સહિત એ જળને પી ગયા. એને કહેવાય ને અભક્ષણ. અબ એટલે જલ અને એનું ભક્ષણ. આ રીતે ધર્મની અંદર એમની મનોવૃત્તિ ગઈ. જો શ્રી દ્વારકાધીશ પ્રભુનું ચરણ પકડીને બેસી ગયા હોતે તો એમને ક્યાંય કોઈ વાંધો આવતે નહીં, કોઈ પણ જાતનો વાંધો આવતે નહીં. પણ ધર્મમાં એમનું મન ગયું છે તો મારો ધર્મ તૂટી જાય. મેં જે આટલા વખતથી જે વ્રત કર્યા એ બધા વ્રત નકામા જાય, વ્રત વ્યર્થ થઈ જાય. અને એટલા માટે એમણે ધર્મ નિભાવવા માટે આ ધર્મની અંદર એમનું ભગવાનનું ચરણ છોડ્યું અને ધર્મનો એમણે પાલો પકડ્યો. એનું પરિણામ આવ્યું કે
દુર્વાસા મુનિના કોપનો એમને ભોગ બનવું. એટલે ભક્તાનામ ધર્મરૂપો બી ભગવાન, ભક્તોના ધર્મરૂપ પણ ભગવાન જ છે. તેથી સર્વાત્મ ભાવ વડે ભગવાન એવ ભજનીય, સર્વાત્મ ભાવ પૂર્વક ભગવાનને ભજવા. દરેકની અંદર એ જ પરમાત્મા વ્યાપીને રહેલો છે અને એ જ પરમાત્માના કાર્યની અંદર અગર જો આપણે પરોવાયેલા છીએ તો એક વાત નક્કી છે, તમે સમજી લેજો કે ધારો કે તમે કોઈ ઓફિસની અંદર સર્વિસ કરો, તમે કોઈ ઓફિસમાં સર્વિસ કરો, એ ઓફિસની અંદર તમને પટાવાળાએ આવીને ખબર આપી કે મેનેજર સાહેબ તમને બોલાવે છે, આવું છે. એટલામાં જ બીજો પટાવાળો આવ્યો, એને તો તમને શેઠ બોલાવે છે. બોલાવે તમે ક્યાં જશો? એક પટાવાળાએ તમને કહ્યું છે કે મેનેજર સાહેબ તમને બોલાવે છે, બીજા પટાવાળાએ આવીને તમને કહ્યું કે તમને શેઠ બોલાવે છે. બોલો તમે કોનો આદેશ માનશો? તમને ડિસ્ટ્રિક્ટ કોર્ટે ઓર્ડર આપ્યો, તમે આ કામ કરી શકો છો. તમને ડિસ્ટ્રિક્ટ કોર્ટે ઓર્ડર આપ્યો, તમે આ કામ કરી શકો, અને હાઈકોર્ટે ઓર્ડર આપ્યો, તમે આ નથી કરી શકતા. બોલો શું કરશો? તો તે વખતે આ દરેક, કારણ કે જેટલા પણ મેનેજર છે, ઉપરી બીજા મુનિમો છે, બીજા લોકો છે, એ દરેકની અંદર પણ મૂળ તો શેઠની જ સત્તા છે, શેઠની જ સત્તા છે. એટલે શેઠની સત્તાનો વિચાર કરી અને શેઠનું જ ભજન કરવું, આ બધાની આરતી ઉતારવા જવાની જરૂર નથી. આ બધાનું પણ જે માનવાનું છે, કારણ કે શેઠે એને નિયુક્ત કરેલા. અમારા નાનપણની અંદર એક દાખલો મારા અનુભવમાં બની ગયો. મારી બહુ નાની ઉંમર હતી અને હું પ્રવાસે મને મોકલવામાં આવેલો. એની અંદર અમારા એક મહેતાજી હતા, એના પર હું નારાજ થઈ ગયો, ગુસ્સો આવી ગયો. નારાજ થઈ ગયો એટલે મેં એમને નોકરીમાંથી છૂટા કરી દીધા. એના 4 દિવસ પછી હું સુરત ગયો. ત્યારે અમારા પિતાશ્રીએ તો કંઈ વધારે ખાલી પૂછ્યું શું થયું, કેમ છે, વધારે બોલ્યા નહીં. પણ અમારા દાદાજી મારા ઉપર નારાજ થયા. એ કઈ બાબત પર? મને કહું કે ચંદ્રુ બાબા, તમે જેને તમારા પિતા લાગતા હોય એને છૂટા કરવાની તમારી પાસે શું સત્તા છે? તમને નહોતો ફાવતો, બરાબર નહોતો કામ કરતો, તો એને તમારા પિતા પાસે મોકલી આપવા જોઈએ કે આ માણસ આવું કરે છે. પણ એને છૂટો કરવાનો રાઈટ કેવળ તમારા પિતાને છે, તમને નથી. આ તમારાથી અવિવેક થયો છે. ત્યારે એવી રીતે સર્વાત્મ ભાવ એટલે દરેકમાં, દરેક દેવોમાં, દરેક ધર્મમાં, દરેક કર્મમાં, દરેક યજ્ઞમાં પણ ભગવાન જ વ્યાપીને રહેલો છે. અને માટે એ ભગવાનનું જ ભજન એ જ મારો પોતાનો નિજ ધર્મ. ભગવાન એવો ભજનીય ઇતિ ભાવ. હવે પાછો બીજો પક્ષ મૂકે છે શ્રી પ્રભુજી. કિંચ. કિંચ એટલે તમને ઘણી વાર અર્થ બતાવ્યો છે. કિંચ સંસ્કૃતમાં આવે તો એનો અર્થ શું કરવો? વળી. વળી. કિંચ એટલે વળી. આપણે ગુજરાતી બોલે વળી પાછું એમ પણ થયું, વળી પાછું એમણે એમ પણ કર્યું. એવી રીતે વળી એ વળી જગ્યાએ અહીંયા કિંચ વળી. ધર્મેણ એવ ઈષ્ટ સિદ્ધિ યતો નિગમે તથૈવ પ્રતિપાદતે. આપણને જે મનમાં ઈચ્છા કરે છે કે આવું થાય, હવે તમે જે ધર્મ કરો છો એની પાછળ મૂળ કારણ તો શું છે? તમે કોઈ પણ ધર્મના કાર્ય કરો તેની પાછળનું મૂળ પ્રયોજન શું? તમે શા માટે ધર્મ કરો?
આપણા મનમાં જે ઈચ્છી રાખેલું એ પૂર્ણ થાય. બોલો, એના સિવાય બીજું કઈ ખરું કારણ હોય તો બતાવો. આપણા મનની ઈષ્ટ એટલે મનમાં ઈચ્છેલું, મનમાં જે અભિષ્ટ સારી રીતે ઈચ્છાયેલું હોય તેવી અભિષ્ટની સિદ્ધિ એ ધર્મ વડે જ થાય છે. અને એવું વેદોની અંદર, શાસ્ત્રોની અંદર પ્રતિપાદન કરવામાં આવેલું છે. ધર્મેણ પાપમ અનુરતિ ઇત્યાદિના આ વેદ વાક્ય છે. ધર્મ વડે પાપ દૂર થાય છે. ધર્મ વડે પાપ દૂર થાય છે. એટલે પાપને દૂર કરવા માટેનું જો કોઈ સાધન હોય તો તે ધર્મ છે. શરીર ઉપર ચડેલો મેલ એને દૂર કરવાનું સાધન જેમ સાબુ છે, તેવી રીતે આપણા અંતઃકરણ, આપણા આત્મા, આપણી ઇન્દ્રિયો, આપણા શરીર પર ચડેલો જે પાપ છે એને ધોવા માટેનું સાધન, શુદ્ધિ કરવાનું સાધન એ ધર્મ છે. એટલે ધર્મ કરીને એ શુદ્ધિ થાય. અને પાપ છે, પાપસ્ય એવ ઇષ્ટ પ્રાપ્તિ પ્રતિબંધકત્વેન શ્રવણા. અને જે પાપ છે એને દૂર કેમ કરવા માંગો છો? કારણ કે પાપ જ આપણને આપણી ઈષ્ટ સિદ્ધિ, આપણું ઈચ્છેલું આપણને મળવામાં વશમાં બાધા કરે છે. આપણે હંમેશા બોલીએ પણ છીએ, આપણે કહીએ દેવું મારું ભાગ્ય. ભાગ્યનું નિર્માણ કોને કર્યું? કેવી રીતે થયું? તમે હીરાભાઈ ઠક્કરની સમર્પણનો સિદ્ધાંત વાંચી આવજો. કર્મનો સિદ્ધાંત. જેવી કરે છે કરણી તેવી તુરત ફળે છે. બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે. એટલે તમે જેવા કર્મ કરો છો એ કર્મ જ તમારું ભાગ્ય બને છે. એ કર્મ જ તમારી સામે આવી અને ઊભું રહે છે. પોતાના જીવનનો અને પોતાના જીવનના પ્રસંગોનો અગર જો કોઈ નિર્માતા છે તો તે વ્યક્તિ પોતે છે. એટલે તમે તમારા જીવનમાં જેવા પણ કર્મ કરો છો, સારા કર્મનું સારું ફળ અને ખરાબ કર્મનું ખરાબ ફળ, એ આ દુનિયાની અંદર, વિશ્વની અંદર ઈશ્વરનો કાયદો ચાલી આવે છે. તેમાં તમારા જે ખરાબ કર્મો છે, પાપ કર્મ છે, એ પાપ કર્મ જ તમારી ઈચ્છાને અનુકૂળ ફળ થવામાં વશમાં પ્રતિબંધ કરે છે. એટલે જ્યાં સુધી પાપ દૂર થાય નહીં ત્યાં સુધી તમને તમારા સારા કર્મોનું ફળ તમને મળે નહીં. તત્ર સાંગ વિધિના કૃતેન ધર્મેન પાપ નિવૃત્તિ. તો પછી પાપ દૂર કેવી રીતે થાય? તો કે જે શાસ્ત્રમાં બતાવેલા જે પણ ધર્મના નિયમો છે એ નિયમોના અનુસાર અગર જો તમે એક કર્મ કરો તો એ કર્મ તમારી પાપની નિવૃત્તિ કરે. અને એટલા જ માટે શ્રીમદ ભગવદ્ ગીતાના 16મા અધ્યાયની અંદર યશ શાસ્ત્ર વિધિ મુત્સૃજ્ય વર્તતે કામકારતઃ ન સ સિદ્ધિમવાપ્નોતિ ન સુખમ ન પરાંગતિ તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્યાકાર્ય વ્યવસ્થિતો જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કર્તુમિહાર. ભગવાન અર્જુનને કહે છે કે જે લોકો શાસ્ત્રની વિધિનો ઉચ્છેદ કરી શાસ્ત્રની વિધિનો ઉચ્છેદ કરી એને નેવે મૂકી અને પોતાના મન માન્યા મુજબ જે કર્મ કરે છે તે લોકોને સુખ પણ નથી મળતું, સિદ્ધિ પણ નથી મળતી અને પરમ ગતિ પણ મળતી. એટલે આ જીવનમાં સુખ નથી મળતું, અહીંથી આગળ જઈને કોઈ સિદ્ધિ નથી મળતી સ્વર્ગાદી,
અને સૌથી છેલ્લે એને પરમ ગતિ મોક્ષ પણ પ્રાપ્ત થતું. એટલે ધર્મ પણ એના નિયમો, એના જેટલા પણ બતાવેલા અંગો છે એના અનુસાર કરવા જોઈએ. એટલા જ માટે મહાપ્રભુજીએ કૃષ્ણ એવ ગતિર્મમ એવા કેટલા શ્લોકો લખ્યા છે શરૂઆતમાં, અજામિલાદી પહેલા. અજામિલાદી કેટલામો શ્લોક છે? 7મો. એના પહેલાના એ 6 શ્લોકો કેમ છે? એના 6 શ્લોકો કેમ છે? કારણ કે ધર્મને સંપન્ન થવાના 6 સાધનો છે. દેશ, કાલ, દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર. સાચું છઠ્ઠું બોલ રહી અને કર્મ. આ 6 વસ્તુ શુદ્ધ જોઈએ. દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ. આ 6 વસ્તુ જયારે શુદ્ધ હોય, શુદ્ધનો અર્થ કર્મને અનુકૂળ હોય. શુદ્ધનો અર્થ એટલો છે. શુદ્ધ એટલે કર્મને અનુકૂળ જયારે હોય ત્યારે ધર્મ પૂર્ણ થાય છે. દાખલા તરીકે તમારે ગોપાલ મંત્રનું અનુષ્ઠાન કરવું છે. ગોપાલ મંત્રનું અનુષ્ઠાન ક્યારે સિદ્ધ થાય? એને માટેની કાલ શુદ્ધિ. એને માટેની કાલ શુદ્ધિ એટલે સૂર્યગ્રહણના મધ્યકાલમાં જ્યારે ગોપાલ મંત્રની દીક્ષા લેવામાં આવે તો એ ગોપાલ મંત્ર તમારું અનુષ્ઠાન તમારું સફળ થાય. સૂર્યગ્રહણના મધ્યમાં આ એનો મધ્યકાળ થયો, એ એનો શુદ્ધ કાળ. ભલે ગ્રહણ ગમે તેવો અશુદ્ધ કાળ હોય પણ આ કર્મને માટે આ જ કાળ શુદ્ધ છે. છોકરીના લગ્ન માટે સૌથી સારામાં સારું મુહૂર્ત કયું? બધાને ખબર છે, ગોરજ મુહૂર્ત. ગોરજ એટલે ગો એટલે કિરણો. ગો એટલે કિરણો. એકદમ કિરણો જેમાં સાધારણ પડી ગઈ છે, રજોરૂપ છે, એવી જયારે કિરણો જયારે હોય એવો જે સમય. એટલે કે સાંજનો સમય. તો આપણે સાંજની જગ્યાએ ધારો કે ગોરજ મુહૂર્ત કરાવ્યું છે અને આજકાલ તો આ બહુ મોટો પ્રોબ્લેમ થઈ રહ્યો છે કે નાચવા વાળાઓ નાચીને ઘરે આવે તો પરણાવાય ને. એટલે નાસ્તા નાસ્તા મોડું થઈ ગયું, વરઘોડો મોડો પહોંચ્યો અને એની અંદર કલાક મોડું થઈ ગયું એટલે પડી ગઈ રાત. હવે કયું ગોરજ લાવવું? પછી જો અગર જો છોકરીના અને તમારા જમાઈના અગર જો ઝઘડા થયા એટલે તરત મુહૂર્ત ચાલુ ગયું. મુહૂર્ત ચાલુ ગયું. તેવી જ રીતે દેશ શુદ્ધિ. અશુદ્ધ દેશમાં, અશુદ્ધ દેશની અંદર કર્મ કરો. આમ તો સાધારણ રીતે આ પૃથ્વી એક કર્મભૂમિ છે. પૃથ્વી એક કર્મભૂમિ અને સ્વર્ગ એ ભોગભૂમિ છે. પુણ્ય ભોગ ભૂમિ એ સ્વર્ગ છે અને પાપ ભોગ ભૂમિ એ નરક છે. અને પૃથ્વી એ આ બંને પ્રકારના કર્મો કરવાની કર્મભૂમિ છે. પણ તેમાં પણ ધર્મશાસ્ત્રે એક મર્યાદા બાંધી કે આ ભારતની બ્રહ્માવર્ત દેશના ભારત
એ દેશની અંદર કરવામાં આવેલું કર્મ એ સફળ થાય છે. વૈદિક કર્મ આ પરિધિની જો તમે બહાર કરો એ કર્મ થતું જ નથી. એટલા જ માટે આપણે ત્યાં આપણે લગ્ન વિવાહના વિષયોની અંદર લગ્નગાળો ક્યારે બંધ થાય? લગ્નગાળો ક્યારે બંધ થાય? જેને તમે કમૂળતા કહો. કમૂળતા. કમૂળતા એટલે તમારી ગુજરાતી ભાષામાં તમે બોલો ધનાર્ક ને મિનાર. સાચો શબ્દ છે ધનાર્ક મિનાર. અર્ક એટલે સૂર્ય. ધનનો સૂર્ય અને મીનનો સૂર્ય. ગુરુની રાશિમાં સૂર્ય જાય કે સૂર્યની રાશિમાં ગુરુ જાય એ બંને કમૂળતા. એટલે દર વર્ષે વર્ષે આ બે કમૂળતા આવે અને 12 વર્ષે બીજો કમૂળતો આવે. એ કયો કે જયારે ગુરુ સિંહ રાશિમાં જાય ત્યારે આખું વર્ષ લગ્ન બંધ રહે. હવે એ હું તમને કહી દઉં કે આ કમૂળતા ક્યાં માનવાના? ઘણા ખરા લોકો એટલા માટે તો પંડિતોએ એમને સુવિધા આપી ને એટલે હવે શું કરે, ધારો કે વડોદરામાં છોકરી રહે છે, છોકરો રહે છે અને કમૂળતા આવે છે ને પરણું જલ તો શું કરે, મુંબઈ જશે. મુંબઈમાં થાય, મુંબઈમાં જેવું લગ્ન થાય કે નહીં? પણ ખરેખર મુંબઈ નથી. ધર્મશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્રની અંદર ગંગા અને ગોદાવરી વચ્ચેનો જે પ્રદેશ છે, તમે ભારતનો નકશો કાઢો તો ગંગાનો જે આમ લાઈન, આખી લાઈન હિમાલયથી નીકળીને સમુદ્ર સુધીની, અને ગોદાવરીની લાઈન એને વચ્ચેનો જે પ્રદેશ છે એની અંદર આ ધનાર્ક મીનાર્ક સિંહ ગુરુનો દોષ લાગે, એની બહાર નથી લાગતો. એટલે ગંગાની પેલે પાર કે ગોદાવરીની આ પાર જઈને જો તમે લગ્ન કરો, આ ગોદાવરી નદી ક્યાં આવી? હા, એટલે મુંબઈની નાસિકની પેલી બાજુ જવાનું. જો કોઈએ પરણવું હોય તો આ દેશ, અમુક દેશમાં અમુક કર્મ થઈ શકે છે. તેવી જ રીતે આપણા જે વૈદિક કર્મો છે, યજ્ઞ પછી નિત્ય કર્મ જેમ છે તે બધા, કારણ કે દેવભૂમિ અને અસુર ભૂમિ, તેની અંદર આ ભારત છે દેવભૂમિ. ભારત છે એ દેવભૂમિ તરીકે માન્ય છે અને આ ભારતની બહારનો જે વિભાગ છે એ આખી અસુર ભૂમિ માની છે. હવે એ પણ હું તમને એનો અર્થ બતાવી દઉં કે દેવભૂમિ અને અસુર ભૂમિ એટલે જ્યાં જવાથી જે ભૂમિના પ્રતાપે આપણા મનની અંદર પવિત્ર કાર્યના વિચારો આવે એ વિષય દેવભૂમિનો છે. અને જ્યાં જવાથી પવિત્રોને પણ અપવિત્ર વિચારો આવે એ અસુર ભૂમિ. એટલે આવી રીતે તમે ધારો કે અહીંયાથી હરિદ્વાર ગયા કે મથુરા ગયા અને ધર્મશાળાઓ બધી જ ફૂલ છે, ત્યાંની ધર્મશાળાઓ બધી જ ફૂલ છે અને તમે સામાન લઈને ઉભા છો. એમાં એક વેશ્યાએ તમને કહ્યું કે મારે ઘરે જગ્યા છે, બોલો ઉતરજો. તમે ગયા છો તીર્થ કરવા, ગંગાજી નાહવા માટે, અને કોઈ જગ્યાએ જગ્યા નથી મળી રહી અને તમને વેશ્યાએ કહ્યું શા માટે આટલા દુઃખી થાવ છો? મારે ત્યાં જઈ જગ્યા, હું તમને રૂમ આપવા તૈયાર છું, તમે મારે ત્યાં રહો. બોલો તમારો શું નિયમ, શું ધર્મ, શું કરશો? એનાથી પણ આગળ જાઉં, તમે વૈષ્ણવો છો અને તમે અહીંયાથી ગંગાજીની યમુનાજીની યાત્રા કરવા માટે ગયા અને કોઈ જગ્યાએ તમને રહેવાની જગ્યા મળતી નથી. એમાં એક કસાઈ મળે,
કે મારા કતલખાનામાં એક બાજુ જગ્યા છે, બોલો ઉતરશો? બોલો ઉતરશો? મથુરાની અંદર આવેલી કોઈ જગ્યા એમાં આપણેથી ઉતરાય નહીં. આપણે મથુરા ગયા ક્યાંય જગ્યા ન મળી તો કોઈએ કહ્યું કે આ સમસાનનું છાપું છે ને અત્યારે કોઈ બળવા એવું નથી, તમે અહીંયા સામાન મૂકીને થોડી વાર રહો ને અહીંયા જમો ફરવા. બોલો તમને કઈ વાંધો છે? વાંધો કેમ? એનું કારણ શું? મથુરાની અંદર, હરિદ્વારની અંદર કે એવા કેવા સ્થાનોની અંદર તમે નાથદ્વારા ગયા તો નાથદ્વારા શમશાનમાં જગ્યા મળી. બોલો તારે ત્યાં કેમ ન ઉતરવું? એનું કારણ શું? કારણ કે આ બધી અસુર ભૂમિ છે. એ બધી અસુર ભૂમિ છે. એટલે અસુર ભૂમિની અંદર ક્યારે પણ નિવાસ ન કરવો. અને અસુર ભૂમિમાં હવે તમે સ્મશાનમાં જઈ, દાખલા તરીકે તમે સ્મશાનમાં ગયા છો અને સ્મશાનમાં જઈ અને તમે ત્યાં નાહી ધોઈને અપરસ કરો, કે અપરસ કેવા છે? અને ત્યાં તમે ઠાકોરજીની સેવા કરો, કે તમે સંધ્યા કરો, કે ગાયત્રીનો જપ કરો, એ કેવા છે? કેમ નહીં કેવા? કારણ કે ભૂમિ અશુદ્ધ છે, અસુર ભૂમિ છે. તેવી જ રીતે આ ભારત એ દેવભૂમિ છે અને ભારતની બહારનો ભાગ એ બધી અસુર ભૂમિ છે. ત્યાં કરેલું કર્મ કર્મ જ ઉત્પન્ન થતું નથી. ત્યાં તમે કોઈ પણ પ્રકારનું જે કર્મ કરો છો એ કર્મ ઉત્પન્ન થતું નથી. સમજ્યા? એટલે વિદેશ જવાથી પ્રાયશ્ચિત કરવું પડે. મેં આ પાપ કર્યું, આ ખરાબ જગ્યામાં ઉતરવાનું. હવે છતાં પણ જો કોઈ વખત કઈ ભૂલથી ધક્કો વાગી ગયો અને સ્મશાનમાં પહોંચી જ ગયા તો આવીને પાછું વ્રત તો કરવું જ પડે. એવી રીતે આ દેશની અશુદ્ધિ છે. દેશ કાળ, તે પછી શુદ્ધ જોઈએ મંત્ર, તે પછી કોઈ પણ કર્મને પૂર્ણ થવા માટે મંત્ર શુદ્ધ જોઈએ. પહેલી તો શુદ્ધિ એ કે જે કર્મનો જ્યાં મંત્ર બોલાતો હોય તે મંત્ર એમાં હોવો જોઈએ. એક વાર એક છોકરીના લગ્નમાં આશીર્વાદ આપવા માટે મારે જવાનો પ્રસંગ આવ્યો અને હું બેઠેલો હતો. પેલા બ્રાહ્મણ મારા છોકરીના લગ્ન કરાવે કયા મંત્રથી હું તમને સમાવું. રામો હરિ કરીબ વૃદ્ધ ભાનુ કરતા છે ચંદ્રમા કસ્તિવાન ભગવાન આત્મા દશૈતે પુંસિનાયક રમારુચિ નદિર્ધેનું ભાગી સજ્જનંતરમ કૃત્પ્રાવૃષ્ચૈવ દશૈતે સ્ત્રીષુ નાયકા ધ્યાનમ દધીપયો વર્મો ધનુર્વારી જગત તથા મનુનામ મનોવારી દશૈતાની ન પુંસકે. હવે આવા બધા જો હવે જો મંત્રો બોલાતા હોય, જે મંત્ર જ નથી, આ તો સંસ્કૃતનો એક સીધો સાધો શબ્દોનો એક સમૂહ કે પુલ્લિંગના કયા શબ્દો છે? રામો, હરિ, અકારાંત, ઇકારાંત વગેરે. હવે એને પેલો છોકરીના લગ્નમાં પરણાવી દીધો. જયારે પેલો શ્રાદ્ધ કરાવે ત્યારે પણ આ જ દશા. એક જગ્યાએ લગ્ન ચાલતા હતા અને એક બ્રાહ્મણ લગ્ન કરાવી રહ્યો હતો. એમાં એક પંડિત જઈને પહોંચી ગયો. એ પંડિત પહોંચી ગયો, એને તરત જઈને કાનમાં પૂછ્યું, ભૂદેવ આ તમે કયો મંત્ર બોલી રહ્યા છો? આ તો આનો લગ્નનો છે જ નહીં. પેલો ગભરાયો કે આ સારો કોઈ પંડિત આવી રહી ગયો છે અને મારું બધું ચોપટ કરી નાખશે. એ યજ્ઞ કરાવી રહ્યો હતો. એટલે એને ચોખ્ખા શબ્દોમાં એને બીજો શ્લોક કે યજમાનસ્ય યજ્ઞોસ્તિ. પછી એક વાક્ય ભૂલી ગયો છે, યજમાનસ્ય યજ્ઞોસ્તિ. ભાઈ આ મારે મારા માટે હું નથી કરતો, આ તો યજમાનનો યજ્ઞ છે અને મારે એ કરાવવાનો છે. તેથી મમાર્ધન છે તવાર્ધન છે. હા, એક ભેંસ મળવાની છે, આખી એક ગાય મળવાની છે. આ જયારે પૂરું થશે યજ્ઞ ત્યારે એક ભેંસ ને એક ગાય મને મળવાની છે દક્ષિણાની અંદર, અને 500 રૂપિયા રોકડા મળવાના છે. મમાર્ધન છે તવાર્ધન છે વિઘ્નમાં પણ દીધો. એમાંથી ગાય તું લઈ લીધી એટલે ભેંસ મને આપી દેજે
500 માંથી 250 તારા ને 250 મારા, પણ તું વશમાં અહીંયા ભેગું નથી થાય, ચૂપ બેઠો રહે, જે થાય તે બરાબર છે. હવે મને તમે કહો કે આવા પ્રકારના યજ્ઞોથી કે આવા પ્રકારના મંત્રોથી કયું દાંપત્ય ઉત્પન્ન થાય છે? આપણે રાજી થઈએ કે મેં મંત્ર સાથે વૈદિક વિધિથી મેં બધા કાર્યો કર્યા, તો વૈદિક વિધિ ક્યાં થઈ? એટલે દેશ કાળ મંત્ર, તે પછી કર્તાની શુદ્ધિ. કર્તા એટલે કરનાર અને કરાવનાર બંને. બીજે નંબરે તમે જોજો કર્તા તરીકે હું તમને બધાને એક વાત કહી, અમારી બધી બહેનો અહીંયા લગભગ મોટા ભાગની પરણેલી છે, ખરું કે નહીં? પણ તમે તપાસ કરો, તમારા વરો જયારે પરણવા બેઠા ત્યારે આ પરણવું એ શું છે? વિવાહ એટલે એક સંસ્કાર, 16 સંસ્કારો પૈકીનો એક. અને સંસ્કારો હંમેશા ક્રમશઃ થાય. પહેલા અગ્નિ સંસ્કાર ને પછી સીમંત સંસ્કાર થાય. તો ક્રમથી એક પછી બીજો ને બીજો જયારે પતે તે પછી ત્રીજો થાય, ત્રીજો પતે તે ચોથો થાય. તો તમે બધા તપાસ કરજો કે આ વિવાહ સંસ્કાર જે તમારો થયો, તો તમારા પતિઓ એમનો યજ્ઞોપવિત સંસ્કાર થયો હતો? થયો જ કોઈ? તો યજ્ઞોપવિત વિના વિવાહ સંસ્કાર કેવી રીતે? ભલે તમે ગમે એટલા બની ઠનીને બેઠા હો પરણવા માટે, પણ તમારી કર્તા તરીકેની શુદ્ધિ ત્યાં નથી. એટલે જે વૈદિક પત્નીત્વ અને વૈદિક પતિત્વ જે બંનેની અંદર જે ઉત્પન્ન થવું જોઈએ, એ દાંપત્ય એની અંદર ઉત્પન્ન થતું નથી, કારણ કે કર્તાની શુદ્ધિ નથી. ઉપરાંત કદાચ તમે શુદ્ધ છો પણ ખરા, તો કરાવનાર શુદ્ધ હોવો જોઈએ. તમે જે બ્રાહ્મણને બોલાવો છો એકદમ બોલતા બ્રાહ્મણ આપણે ભાઈ પરણાવવામાં શું જોઈએ જરૂરી? કોણ પરણાવી શકે? કોઈ વાણીઓ કે બીજો ત્રીજો કોઈ મંત્ર બોલે તો ચાલે? બ્રાહ્મણ જોઈએ. એટલે તમે બ્રાહ્મણની તમારી પાસે પહેચાન શું છે? આ બ્રાહ્મણ છે તમારી પાસે શું પહેચાન? નક્કી નક્કી. કારણ કે જનોઈ છે ને એ ખભા પર નહીં તો કમરમાં, તો પારસીઓ પણ પહેરે છે. આ બ્રાહ્મણ છે એની તમારી પાસે શું સબૂતી? તમે દૂરથી આ ધાગો છે ને, બસ એટલે બ્રાહ્મણ. પણ ધર્મશાસ્ત્ર આજે અમે આ વસ્તુની અંદર તો અમે પણ આવી ગયા. અમારા લોકોને ત્યાં અમારા રસોઈમાં, અમારા પાણી પીવડાવવામાં, ઠાકોરજીની સેવામાં, મંદિરમાં તમે જાઓ તો અમે લોકો કહીએ કે ભાઈ બ્રાહ્મણ સિવાય અમારી રસોઈમાં કોઈ આવી શકે નહીં, ખરું કે નહીં? અમારા બધા વલ્લભપુરમાં તમે જાઓ, અમે લોકો બ્રાહ્મણ સિવાય બધા અમારે ત્યાં બ્રાહ્મણ હોવા જોઈએ. પણ બ્રાહ્મણ એટલે શું? ચંદ્રગોપાલજી પોતાના ત્યાં જેટલા પણ નોકરો રાખે છે એમાં ખાલી બ્રાહ્મણ તરીકે શું જોઈએ છે? ધાગો છે કે નહીં? ધાગો છે કે ધાગો જ હોય છે. જનોઈ તો હોતી જ નથી. યજ્ઞોપવિત તો સમંત હોય છે, આ ધાગો હોય છે. ધાગો છે કે નહીં? આ પ્રશ્ન તો અહીંયા જયારે અમારા જયારે 5 આચાર્યોનું સંમેલન હતું ત્યારે શંકરાચાર્ય સામે પણ મેં આ પ્રશ્ન મૂકેલો, 5 આચાર્યો સમક્ષ. તારે ધર્મશાસ્ત્ર એવું કહે છે કે જે બ્રાહ્મણ 3 દિવસ લાગ લગાડ ગાયત્રી મંત્ર અને સંધ્યા કર્મથી જે વંચિત રહે એમાંથી બ્રાહ્મણત્વ નિવૃત્ત થઈ જાય. 3 રાત્રિ પર્યંત જે 1 દિવસનો થાય તો ચાલે, 2 દિવસનો થાય ચાલે, જો 3 રાત્રિ લાગ લગાડ અગર જો ગાયત્રી મંત્રનો જપ અને સંધ્યાવંદન કર્મ ન કરે તો એ એના પોતાના બ્રાહ્મણત્વથી ચ્યુત થઈ જાય.
અને ત્યારે એવા વ્યક્તિને વ્રાત્ય કહેવાય છે. એવા વ્યક્તિને વ્રાત્ય કહેવાય છે. અને એવા વ્રાત્યના હાથનું, હજી આગળ સાંભળજો બરાબર, એવા વ્રાત્યના હાથનું જો વાણિયો પણ પાણી પીએ તો એ એના વાણિયાપણાથી પણ શુદ્ધ થઈ જાય. તમે જો એના હાથનું પાણી પીઓ તો તમે વાણિયા તરીકે પણ નથી રહેતા. પછી તમે શું રહો વિચારી લેજો. મારાથી ન બોલાય. હવે એવા બ્રાહ્મણો તમારા લગ્ન કરાવે, આવા બ્રાહ્મણો તમારા લગ્ન કરાવે, મંત્ર બોલે ને દક્ષિણા લઈ જાય, તો દેશ કાળ મંત્ર અને પછી કરતા આ કરતાને શુદ્ધિ. હવે આવો બ્રાહ્મણ લાભવો ક્યાંથી? આવો બ્રાહ્મણ લાભવો ક્યાંથી? આપણો તો પાછો આગળ ના, અમારે તો અમારા જ મહારાજ જોઈએ. તમે મોટા ભાગના અત્યારે તમે વ્રજમાં જાઓ, અમારા જેટલા પણ પુરોહિતો છે ને, અમારા પુરોહિત જયારે અમને સંકલ્પ કરે યમુનાજી को स्नान पान दान सब आपको सब प्रभु करते, बस આ બે મંત્ર બોલાય છે. અમારા જેટલા પણ પુરોહિતો છે એને એકને સંસ્કૃતનું જ્ઞાન નથી, છતાં પણ અમારો આગ્રહ કયો કે નહીં ભાઈ સંકલ્પ તો અમારો પુરોહિત જ કરાવે. તો તે વખતે મહાપ્રભુજી કહે છે કે આ જે તમે જે ધર્મ કર્યો એ ધર્મ અંગ સહિત નથી, એ શુદ્ધ થઈ ગયું, એ ધર્મ જ નથી. રસોઈ પણ રસોઈની રીતે કરો ને તો જ રસોઈ સ્વાદિષ્ટ બને. તમે અનુભવ કરજો કે તમે જયારે ઇડલી ઢોસા બનાવો તો એક મદ્રાસી રીતથી બનાવો ને એક આજની રીતથી બનાવો, બેમાં સ્વાદિષ્ટ કયા થાય છે? મદ્રાસી રીત એટલે મદ્રાસમાં ઇડલી ઢોસાને માટે આવડો મોટો કાળો પથ્થર આવે, એના વચમાં ખાડો હોય અને એક મોટો પેલા શિવલિંગ જેવો પથ્થર હોય, એમાં પલાળેલી દાળ નાખીને ઘોંટીને 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 એટલે દાળને પીસી અને પછી એના તમે મેંદુ વડા બનાવો તો સ્વાદિષ્ટ બને. હવે આજે તમારી પાસે પેલું તૈયાર પેલી ઘરઘરાટી ખાવા મળે, પણ જે સ્વાદ અને લાભ આ બંને વસ્તુ એની અંદર થતી નથી. વૈષ્ણવો પોતાને ઘરે ઠાકોરજીની સેવા કરે, પોતાના ઘરે ઠાકોરજીની સેવા કરે. એમાં આવી જન્માષ્ટમી, જન્માષ્ટમી આવી તો સૌભાગ્ય સૂટ કેવી રીતે બનાવવી, ઠાકોરજીની સૌભાગ્ય સૂટ કેવી રીતે બનાવવી, શીતકાળમાં સૌભાગ્ય સૂટ અને જન્માષ્ટમીની અંદર પંજીરી. હવે સૌભાગ્ય સૂટ ને પંજીરી બનાવવી કેવી રીતે? આપણે સૌભાગ્ય સૂટ બનાવવાની વિધિ લઈએ નાની એમથી, તો કેવી રીતે બનાવી? ઠાકોરજીને માટે આપણે સૌભાગ્ય સૂટ બનાવવાની. હવે એની અંદર બધી જ વસ્તુઓ પડે, લગભગ 30 થી 40 જાતની વસ્તુઓ પડે છે. એટલે આપણે લવિંગ, ઇલાયચી, બદામ, પિસ્તા, ચારોળી, પીપળી મૂળ, ઘંટોળા, એવી કેટલીય વસ્તુ બધી ભેગી કરી અને બધી ભેગી કરીને આપણે ગ્રાઇન્ડ કરીને એને શેક્યું અને શેકીને એની અંદર ખાંડ અથવા તો એની અંદર કેસર વગેરે નાખી અને ચાસણી કરીને એને ઢાળી દીધી. એ તમારી સૌભાગ્ય સૂટ. સૌભાગ્ય સૂટનો નિયમ એવો છે કે જેટલી પણ વસ્તુઓ છે એને અલગ અલગ શેકો. તમારે એને સ્વાદિષ્ટ બનાવવી હોય અને ગુણવાળી બનાવવી હોય તો એ બધીને તમે અલગ અલગ શેકો. જે પણ શેકવાની વસ્તુઓ છે એ બધાને અલગ અલગ શેકો અને અલગ અલગ ખાણો. એમાં તેજાના અલગ અને બદામ પિસ્તા અલગ, એ બધા તમે એની ઢગલીઓ જુદી કરો અને પછી એનું મેળવણ કરો.
એક એકનું મેળવણ કરો. પછી હવે તમે બધું એક સામટું પીસી નાખો ને પછી એને શેકો. તેવી જ રીતે દ્રવ્યની શુદ્ધિ. દ્રવ્યની શુદ્ધિ, દ્રવ્ય એટલે પદાર્થ. દ્રવ્ય એટલે પદાર્થ. કોઈ પણ પદાર્થ શુદ્ધ હોવો જોઈએ. અશુદ્ધ જગ્યાએથી, અશુદ્ધ વિષયમાંથી લીધેલો પદાર્થ એ ક્યારે પણ ધર્મને ઉત્પન્ન કરે નહીં. પદાર્થ એટલે જળ, અનાજ, ઘી. એકવાર અમારે ત્યાં એક વિદેશી ભાઈ આવ્યા અને એ વિદેશી ભાઈએ 2 મોટા પીપા ભરીને ઘી અમને આપ્યું. જેથી આ તો ડેનમાર્કની ગાયનું ઘી છે. એટલે મેં એમને કહ્યું ભાઈ તું પાછું લઈ જાય. મને કે જેને બહુ શુદ્ધ એકદમ ડેનમાર્કની ગાયનું ઘી છે, શુદ્ધ ઘી છે. મારે નહીં ચાલે. મને કે કેમ નહીં ચાલે, એનું કારણ શું? હું કે એટલા માટે કે ડેનમાર્કની ગાયનું ઘી અમારે ત્યાં નિષિદ્ધ છે. હવે આજની સ્થિતિમાં કંઈક ફેરફાર થયા છે, આ તો ઘણા વખત પહેલાની વાત કરું. કારણ કે જે ગાય માંસાહારી હોય એ ગાયનું દૂધ અને ગાયનું ઘી, એ ગાયનું દહીં એ નિષિદ્ધ છે. હવે તમે ડેનમાર્કની ગાયના ઘીથી તમે જો યજ્ઞ કરો કે તમે હવન કરો તો તમને કેટલું પુણ્ય લાગે? કારણ કે દ્રવ્ય અશુદ્ધ છે. તમે બિસ્લરી વોટરથી સંકલ્પ કરો, તમે બિસ્લરી વોટરથી સંકલ્પ કરો, તમને કેટલું પુણ્ય મળે? હવે તમે અમેરિકા ગયા કે લંડન ગયા, ઠાકોરજીની જારી ભરવાનો સવાલ આવ્યો. ના ના, અમે એક બોટલ ઠાકોરજીની જુદી જ રાખી છે. બચારા ઠાકોરજી પણ ત્યાં જઈ એ કહે કે મને જે વૈકુંઠમાં કોઈએ ન આપ્યું, મને ગોલોકમાં કોઈએ ન આપ્યું, અને યશોદાજીએ જિંદગીમાં મને ન પીવડાવ્યું, આજે હું બિસ્લરીનો સ્વાદ ચાખીને આવ્યો. એટલે દેશ, કાળ, મંત્ર, કર્તા, દ્રવ્ય અને કર્મ, તમારું કર્મ પણ શુદ્ધ જોઈએ. આમ જયારે 6 પ્રકારે જયારે શુદ્ધ વસ્તુ હોય ત્યારે એ તમારું કરેલું કર્મ, એ ધર્મ તમારા મનની અભિલાષાઓને, તમારી અભિષ્ટ સિદ્ધિને પ્રાપ્ત કરાવે. તત્ર સાંગ વિધિના કૃતેન ધર્મેન પાપ નિવૃત્તિ. ત્યાં ધર્મ માર્ગની અંદર જ્યારે અંગ સહિત, એના નીતિ નિયમો સહિત એનું પાલન કરતા જ્યારે એ ધર્મ કરવામાં આવે ત્યારે પ્રથમ વખત ધર્મ જ્યારે કરો છો ત્યારે એનાથી પાપની નિવૃત્તિ થાય, અને પાપ નિવૃત્તિ પછી ફરી પાછું તમે જ્યારે ધર્મનું પાલન કરો ત્યારે એ ધર્મ પછી તમારી ઇષ્ટની સિદ્ધિ કરાવે. સાચ અતિ દૂર તરા યતો સાંગ કર્ણમ ન સંભવતી. ફળ મળવાની તો વાત જ છોડો, તમારું કર્મ જ તમે આ 6 વસ્તુઓ શુદ્ધ મળવી, દીવો લઈને શોધવા જાઓ તો એ આજના આ વિશ્વમાં ને આ જગતમાં ને આ કલિકાલમાં તમને આ 6 વસ્તુઓ શુદ્ધ મળવી મુશ્કેલ છે. અન્યથા વિધિશેષત્વમ ભવત્યેવ અતઃ અત્ર વિધિરેવ ભાવેન ભજનસ્યૈવ ભાવાત્મકત્વેન ફલસ્યૈવ ધર્મોક્ત્યા નહીં. સાચ અતિદૂર અત સ્મર્યતે યસ્ય સ્મૃત્યા ઇત્યારભ્ય ન્યૂનમ સંપૂર્ણતામ વ્યાતિ ઇત્યંતે ન. ભગવત સ્મરણે નૈવ તત્ર પૂર્ણતા. અને એટલા જ માટે ધર્મ માર્ગની અંદર પણ તમે જ્યારે કોઈ પણ યજ્ઞ કરાવો, દાન કરાવો, વ્રત કરો, તપ કરો, હોમ કરો, જપ કરો, તો દરેક વખતે તમને બ્રાહ્મણો એક મંત્ર છેલ્લે બોલાવે છે કે યસ્ય સ્મૃત્યા ચ નામોક્ત્યા તપો યજ્ઞ ક્રિયાદિષુ ન્યૂનમ સંપૂર્ણતામ યાતિ સદ્યો વંદે તમચ્યુતમ. આ બોલવામાં આની અંદર ક્યાંય કઈ કમી રહી ગઈ હોય તો ભગવાન અચ્યુતનું નામ અને એમનું સ્મરણ, આ અમારી બધી ચ્યુતિ દૂર કરો તો
સરવાળે તો આખરે બધી સ્થિતિ ભગવાન જ દૂર કરવાના છે. સરવાળે તો ભગવાન જ દૂર કરવાના છે. ત્યાં પણ ધર્મથી તમારી ઈષ્ટ સિદ્ધિ થવાની નથી. એટલે કદાચિત જો તમારું ધર્મમાં મન જાય તો ત્યાંથી પાછું ખેંચી અને ભગવાનના ભજનમાં જ તમારા મનને નિવેશીને રાખજો. આજે આપણે અહીં સુધી રાખીએ. બાકીનું આપણે 18 છે.